એક્ઝોસ નામનો ગ્રહ જે દૂરના તારામંડળમાં સ્થિત હતો તે એક અનોખો ગ્રહ હતો. ત્યાંના લોકો, જેને એક્ઝોસિયન્સ કહેવામાં આવતા હતા, એક વિશેષ ક્ષમતા ધરાવતા હતા તારાઓ સાથે વાત કરવાની. તેઓ રાત્રે ખુલ્લા મેદાનમાં બેસતા, આકાશ તરફ જોતા અને તારાઓના ઝબકારાને સમજી શકતા હતા. દરેક તારો તેમને એક અલગ સંદેશ આપતો હતો, જાણે તેમના પૂર્વજો તેમની સાથે વાત કરી રહ્યા હોય. એક્ઝોસિયન્સ માનતા હતા કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેનો આત્મા એક તારામાં પરિવર્તિત થઈ જાય છે અને તે તારા દ્વારા તે પોતાના પ્રિયજનોને સંદેશ મોકલે છે. આ સંદેશાઓ પ્રેમ, સલાહ અને ભવિષ્યની ચેતવણીઓથી ભરેલા હોય છે. તેઓ તારાઓને તેમના માર્ગદર્શક અને સંરક્ષક માનતા હતા. લીરા એક્ઝોસની એક યુવાન અને જિજ્ઞાસુ છોકરી હતી. તેને તારાઓ સાથે વાત કરવામાં ખૂબ રસ હતો. તે કલાકો સુધી આકાશ તરફ જોતી રહેતી, તારાઓના ઝબકારાને સમજવાનો પ્રયત્ન કરતી. તેના હૃદયમાં એક તીવ્ર ઈચ્છા હતી, તારાઓના સંદેશાને સમજવાની અને તેના દ્વારા પોતાના લોકોની મદદ કરવાની. એક રાત્રે લીરાએ એક તારો જોયો જે ખૂબ જ તેજસ્વી રીતે ઝબકી રહ્યો હતો. તે અન્ય તારાઓ કરતાં અલગ હતો. લીરાને લાગ્યું કે આ તારો તેને કોઈ ખાસ સંદેશો મોકલી રહ્યો છે. તેણે ધ્યાનથી તારાના ઝબકારાને જોયા અને સમજવાનો પ્રયત્ન કર્યો. તારો લીરાને કહી રહ્યો હતો કે દૂર, ખૂબ દૂર, એક બીજો ગ્રહ છે જ્યાં જીવન શક્ય છે. આ ગ્રહ એક્ઝોસથી ઘણો અલગ છે અને ત્યાંના લોકો અને પ્રાણીઓ પણ અલગ છે. તારો લીરાને તે ગ્રહ પર જવાનું કહી રહ્યો હતો, જેથી તે નવી દુનિયા શોધી શકે અને તેના લોકો માટે નવી શક્યતાઓ ખોલી શકે. લીરા ખૂબ ઉત્સાહિત થઈ ગઈ. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તારાઓ તેને આવી રીતે કોઈ સંદેશો મોકલી શકે છે. તેણે પોતાના માતાપિતાને તારાના સંદેશ વિશે જણાવ્યું. તેના માતાપિતા શરૂઆતમાં માન્યા કે લીરાનું મન ભ્રમિત થઈ ગયું છે. તેઓ તારાઓ સાથે વાત કરવાની વાત પર વિશ્વાસ કરી શકતા ન હતા. પરંતુ લીરાએ તેમને સમજાવ્યું કે તારાઓ ક્યારેય ખોટું બોલતા નથી અને આ સંદેશો તેના લોકો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. લીરાએ તે ગ્રહ પર જવાની તૈયારી શરૂ કરી દીધી. તેણે પોતાના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરીને એક અવકાશયાન બનાવ્યું. તેણે તેમાં જરૂરી સાધનો, ખોરાક અને પાણી ભર્યા. તેણે તારાઓના નકશાનો અભ્યાસ કર્યો અને તે ગ્રહ તરફનો માર્ગ નક્કી કર્યો. એક રાત્રે જ્યારે આકાશ સ્વચ્છ અને તારાઓ ચમકી રહ્યા હતા, લીરા પોતાના અવકાશયાનમાં બેસીને તે ગ્રહ તરફ રવાના થઈ. તે ખૂબ જ ઉત્સાહિત હતી અને તેના મનમાં અનેક સવાલો હતા. તે જાણતી હતી કે આ એક ખતરનાક અને અજાણ્યો પ્રવાસ છે, પરંતુ તે પોતાના લોકો માટે નવી આશા શોધવા માટે તૈયાર હતી. ઘણા દિવસોની મુસાફરી પછી લીરા તે ગ્રહ પર પહોંચી. તેણે જોયું કે તે ગ્રહ ખૂબ જ સુંદર હતો. ત્યાં ઘણા જંગલો, નદીઓ અને પહાડો હતા. હવા શુદ્ધ હતી અને પાણી સ્વચ્છ. લીરાએ ગ્રહ પર ઉતરાણ કર્યું અને આસપાસ ફરવા લાગી. તેણે જોયું કે ત્યાં ઘણા વિચિત્ર જીવો રહે છે. કેટલાક જીવો ખૂબ મોટા હતા તો કેટલાક ખૂબ નાના. કેટલાક જીવો ઉડી શકતા હતા તો કેટલાક દોડી શકતા હતા. પરંતુ તે બધા જીવો ખૂબ જ મૈત્રીપૂર્ણ હતા. તેઓ લીરા સાથે વાત કરવા લાગ્યા અને તેને તેમના ગ્રહ વિશે જણાવ્યું. લીરાને તે ગ્રહ પર ખૂબ મજા આવી. તેણે ઘણા નવા મિત્રો બનાવ્યા અને ઘણું નવું શીખી. તેણે તે ગ્રહની સંસ્કૃતિ, રીતિરિવાજો અને ઇતિહાસ વિશે જાણ્યું. તેણે જોયું કે તે ગ્રહના લોકો ખૂબ જ શાંતિપ્રિય અને સમજદાર હતા. તેઓ પ્રકૃતિ સાથે સુમેળમાં રહેતા હતા અને એકબીજાને મદદ કરતા હતા. એક દિવસ લીરાને યાદ આવ્યું કે તેને પોતાના ઘરે પણ પાછા જવાનું છે. તેણે પોતાના નવા મિત્રોને અલવિદા કહ્યું અને પોતાના અવકાશયાનમાં બેસીને ઘરે જવા રવાના થઈ. જ્યારે લીરા ઘરે પહોંચી ત્યારે તેના માતાપિતા તેને જોઈને ખૂબ ખુશ થયા. તેઓએ તેને ભેટી લીધી અને તેના સફળ પ્રવાસ બદલ અભિનંદન આપ્યા. લીરાએ તેમને તે ગ્રહ વિશે જણાવ્યું અને ત્યાંના જીવો વિશે જણાવ્યું. તેના માતાપિતાને લાગ્યું કે લીરાએ એક અદ્ભુત કામ કર્યું છે. લીરાએ એક નવી દુનિયા શોધી કાઢી હતી અને તે દુનિયાના જીવો સાથે મિત્રતા કરી હતી.
લીરાની વાર્તા એક્ઝોસના લોકો માટે એક નવી આશા બની ગઈ. તેઓ જાણતા હતા કે હવે તેઓ એક નવી દુનિયામાં જઈ શકે છે અને ત્યાં એક નવું જીવન શરૂ કરી શકે છે. આમ લીરાની વાર્તા આપણને શીખવે છે કે જો આપણે સાચા દિલથી કોઈ વસ્તુની ઈચ્છા રાખીએ તો તે વસ્તુ આપણને જરૂર મળે છે. અને જો આપણે હિંમત અને વિશ્વાસ સાથે પ્રયત્ન કરીએ તો આપણે કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકીએ છીએ.